પોષી પૂનમ. પોષી પૂનમ એટલે જગતજનની માં અંબાનો પ્રાગટ્યોત્સવ. આજના શુભ દિવસે જગતજનની માં અંબાનો જન્મદિવસ હોવાથી યાત્રાધામ અંબાજીમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માના આશીર્વાદ લેવા વહેલી સવારથી જ માય ભક્તો લાંબી લાઈનોમાં ઊભા રહી દર્શન માટે અધીરા બને છે. યાત્રાધામ અંબાજીમાં આજના દિવસનું સવિશેષ મહત્વ રહેલું છે. આજના દિવસે માં અંબાનો જન્મદિવસ હોવાથી સમગ્ર અંબાજીમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર મંદિરને ભવ્ય રોશની અને વિદેશી રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવે છે. આ પૂનમને શાંતભરી પૂનમ તથા સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજા તેમજ 101 મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. પોષી પૂનમના દિવસે માં અંબા હાથીની અંબાડી પર માય ભક્તોને સામે ચાલીને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. શક્તિપીઠ અંબાજી પાછળ અનેક દંતકથાઓ છે, જેમાં એક દંતકથા અનુસાર દક્ષ રાજા દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં દક્ષ રાજાની પુત્રી સતીને તેમના પિતા રાજા દક્ષ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ દેવી સતીના પતિ દેવોના દેવ મહાદેવને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા, જેથી પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધા હતા. ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કર્યું હતું. ભગવાન શિવના ક્રોધને જોઈને ત્યાં હાજર તમામ દેવી દેવતાઓ ડરવા લાગ્યા હતા. ત્યારે દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તંત્ર ચૂડામણીમાં આ 52 મહાપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે, તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. તો બીજી દંતકથા અનુસાર મહિષાસુર રાક્ષસના આતંકથી શિવજીએ પ્રાર્થના કરતા માતાજી પ્રગટ થયા હતા અને આ રાક્ષસનો વધ કર્યો હતો. આ સમયે પ્રગટ થયેલા તેજથી માં આદ્યશક્તિ પ્રગટ થયા હતા અને જ્યાં સ્થિત થયા ત્યાં શક્તિપીઠ કહેવાયું. લાખો કરોડો માય ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અંબાજી અનેક રીતે મહત્વ ધરાવે છે. હવે વાત કરીએ દેવી ભાગવત અનુસાર અગ્નિ દેવીની કૃપાથી મહિષાસુર નામનું રાક્ષસ નર જાતિથી મરી શકે તેમ ન હતો તેવું તેને વરદાન હતું. તેમજ તે અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને માં આદ્યશક્તિ પ્રગટ થયા હતા. આ દાનવોનો સંહાર માતાજીએ કરતા તેઓ મહિષાસુર મર્દની કહેવાયા. તો વધુ એક દંતકથા અનુસાર માતાજીના અનન્ય ઉપાસક અને દાતા સ્ટેટના મહારાણા માતાજીને અંબાજી લાવ્યા હતા. મહારાણા આગળ ચાલતા હતા અને પાછળ માતાજીની સવારી આવતી હતી. મહારાણાને પાછળ જોવાની મનાઈ હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતા સહજ રીતે મહારાણાથી પાછળ જોવાયું કે માતાજી કેટલે દૂર છે. બસ માતાજી તે ક્ષણે ત્યાં જ સ્થિર થઈ ગયા હતા. પછી મહારાણાએ એ સ્થળે મંદિર બનાવ્યું અને આજે એ અંબાજી તરીકે સુપ્રસિદ્ધ છે. મંદિર પ્રાગૈતિહાસિક કાળનું હોવાનું મનાય છે, પણ ઉપલબ્ધ પરિસ્થિતિ જોતા અત્યારનું સ્થાનક 1200 વર્ષ જેટલું પુરાણું છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઇતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે. તો આમ દર વર્ષ કરતાં આ પૂનમે યાત્રિકોની સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહે છે. દિન પ્રતિદિન યાત્રિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું તંત્ર દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે.